સ્વીટી, તું અહીંયા 2 મહિનાથી કામ કરે છો, ઈમાનદારીથી સારી રીતે કામ કરે છો, તો આવી જ રીતે કામ કરજે. હા સર, થેન્ક યુ સો મચ. ચલો, એટલે સરને મારું કામ તો ગમ્યું, નહીંતર મને તો એમ હતું આ 2 મહિનામાં સરને મારું કામ ગમશે કે નહીં ગમે. આનો એક મને હિસાબ જ મળતો નથી. મેડમ, લ્યો તમારું પાણી. હા, ચા લાવું? જો ગરમી કેટલી છે, ચા લાવાતી હશે. એક કામ કર, તું મારી માટે છે ને ઠંડો રસ લેતો આવ. હા રસ? હા. હારું. જો મેડમ, આ તમારો ઠંડો રસ. અરે વાહ, આટલી જલ્દી લઈને આવી ગયો. હા, પી લ્યો એટલે મને કહેજો. દેવી, હા. એક મિનિટ. આ તને આટલી બધી ઉતાવળ કેમ હોય છે દર વખતે? બહાર બધું કામ છે ને બાકી, એટલે ઘણું બધું સાફ સફાઈ કરવાની બાકી છે. જો મને ખબર છે કે તું છે ને તારું કામ એકદમ ઈમાનદારીથી કરે છો. આ તારો ટાઈમ છે ને ઓફિસનો પૂરો થઈ જશે ને તોય તે જ્યાં સુધી સાફ સફાઈ પૂરી નહીં થાય ને ત્યાં સુધી આ ઓફિસમાંથી બહાર તું પગ મૂકવાનો નથી. હા, મારું રોજનું કામ છે અને ઈ જ તો મારું કામ છે, તો સાફ સફાઈ તો કરવી પડે ને. બસ જો આ 2 મહિના થયા ને મારે અહીંયા, આ 2 મહિનાથી તારું આ કામ જ જોઉં છું અને તારા આ કામથી હું બહુ જ ઇમ્પ્રેસ થઈ છું. દેવીન, તારો આ જે પ્રેમાળ સ્વભાવ છે, તારી નિખાલસતા અને આ તારું નેચર, એ મને બહુ જ ગમે છે. આટલા મનથી તું કામ કરે છે. સાચું કહું ને તો તારી જેવા માણસની આ દુનિયામાં બહુ જ કમી છે. અને તું મારી એક વાત માનીશ? એક શું, તમારી બધી વાત માનું. બોલો ને, શું થયું? શું કઈ કામ કરવાનું છે? સાફ સફાઈ કરવાનું બાકી રહી ગઈ છે? બોલાઈ ગયું? હા. એટલે તને શું લાગે છે કે હું ખાલી તારી સાથે કામની જ વાત કરી શકું? એટલે મારાથી કઈ ભૂલ થઈ છે? પાછું આવ્યું નહીં નોઈ. મારે તો તારી સાથે થોડી પર્સનલ વાત કરવી છે. પર્સનલ એટલે? હા, બોલો. દેવેન, મેં તને જેમ કીધું ને કે મને તારું નેચર બહુ ગમે છે, એમાંય તારો ખાસ કરીને આ પ્રેમાળ સ્વભાવ, કે તું આ બધા માટે છે ઉતાવળે આ કરી નાખું, તે કરી નાખું, પેલું કરી નાખું. આઈ જસ્ટ લાઈક ઇટ. તો શું તું મારી સાથે ફ્રેન્ડશિપ કરીશ? જો મેડમ, આ તમે શું વાત કરો છો? તમને ખબર છે ને કે હું આ કંપનીમાં નોકર છું અને તમે ક્યાં મેનેજર. જો તમારી સાથે વાત કરવાની તો દૂર રહી, પણ તમારી સાથે હું બેસી પણ ના શકું. ફ્રેન્ડશિપની વાત કરો છો? ઊભો તો છે. હા, એટલે ઊભો છું, બેસી ના શકું ને તમારી સાથે. એમ મસ્તી બરાબર છે, પણ આ વાતને સિરિયસ. શાંતિ રાખ. જો મારી વાત સાંભળ. તું આ જે હેસિયતની વાત કરે છો ને કે હું નોકર છું, હું આવું છું, તો તું મને એક વાત કહેતો, તું નોકર છો પણ સાથે સાથે તું માણસ છો કે નહીં? હા, એટલે માણસ તો છું. હા, હવે માણસ છો તો તને અહીંયા કોક ચેકો મારે તારે લાલ લોહી જ નીકળે ને કે પીળું, લીલું, પીળું, કાળું, ધોળું, કયું લોહી નીકળે? જો તમે શું કહો છો ને મને કાંઈ સમજાતું નથી. તમે જે પણ કંઈ કહેવું હોય ને મને આમ સીધી રીતે કહો. હે ભગવાન રે. હા, આ ઠંડો રસ પીસ ને તો મને કઈક સમજાશે મારે તને શું કેવું. સાંભળ, મારું તને ખાલી એટલું જ કેવું છે કે તુંય માણસ છો ને હુંય માણસ છું, અને હુંય તે છે ને કઈ એવા મોટા અમીર ઘરની છોકરી નથી, નાના ઘરની સિમ્પલ અને મામૂલી જ છોકરી છું. આ તો ઠીક છે કે મને અહીંયા મેનેજરની નોકરી મળી છે. હા, એટલે મેનેજરની નોકરી તમને તમારી મહેનતથી મળી છે ને, અને મને મારી મહેનતથી નોકરની નોકરી મળી છે. પણ હું તને નોકર માનતી જ નથી.
હવે જો તું તારા મનમાં હું નોકર છું નોકર છું નોકર છું એમ રાખીશ ને તો જીવનમાં કોઈ દિવસ આગળ આવી જ નહીં શક. હવે જ્યારે સામેથી તને ઓફર મળે છે એ પણ ફ્રેન્ડશિપ કરવાની, તો મને એવું લાગે છે મારામાં જ કંઈક ખામી છે એટલે તું ફ્રેન્ડશિપ નથી કરતો. ના ના મેડમ, તમારામાં કોઈ ખામી નથી. તમે બરાબર જ છો. પણ આ લોકોની દ્રષ્ટિએ આ મારે તમારી સાથે અને તમે મારી સાથે ફ્રેન્ડશિપ રાખો એ ખોટું કહેવાય. જો મારી વાત સાંભળો, આ ઓફિસની બહાર ઘણા બધા કામ છે. આ કોક મને જોઈ જશે તમારી સાથે વાત કરતા ને તો મારી નોકરી. એકદમ ચૂપ. અચ્છા, તો તને એ ચિંતા છે ને કે આ લોકો શું વિચારશે, એ શું બોલશે, તો પછી છે ને એ બધી ચિંતા તું મારી ઉપર મૂક ને. કેમ કે લોકોને મોઢે જવાબ દેતા આપણને આવડવું જોઈએ. અહીંયા તારી જેટલી જીભ ચલાવે છો ને એટલી 2 ગણી જીભ ત્યાં ચલાવીશ ને તો કોઈ તારી સામે આમ આંગળી ચીંધે ને તો તું મને કહેજે. હવે વધારે પડતું ના બોલ. તું મારો ફ્રેન્ડ અરે હાથ મેળવ ને. ફ્રેન્ડ અત્યારે હું જાઉં, થોડું કામ છે એ કરી લઉં. આ તો જો કેટલો ગભરાઈ ગયો. અરે હવે આવો સંજયભાઈ, આવો. કેમ છે? મજા મજા. આવો. ક્યારે આવ્યા સુરતથી? અરે આજે સવારે જ આવ્યો. હે? હા, બહુ વખતે આવ્યા. આ વખતે ના ના, આજે તો સ્પેશિયલ કામ લઈને જ આવ્યો હતો અને સવારમાં એવું થયું કે પેલા તો મિત્રને મળું. જાજા દિવસ થઈ ગયા. હા, મેં 4-5 દિવસ પહેલા યાદ કર્યા હતા તમને, પણ મેં કીધું ના ના આજે વખતે જાઉં સવારે પેલા મિત્રને મળું ને પછી. એમ કેમ માની લઉં કે મને યાદ કર્યો હોય અરે તો ના, તમને ના. ફોન ન કરે? ફોન મેં તમને કર્યો હતો ત્યાં દિવસે હા. સાંજના, પણ સ્વિચ ઓફ આવતો હતો, બંધ આવતો હતો તમારો. હા, એ દિવસે અમે ગામમાં ભજનમાં. હા, સાંજના 9 વાગે આજુબાજુ કોલ કર્યો હતો. હા, રાઈટ. હા, હવે કેવું ચાલે કામ ધંધા? એકદમ ફર્સ્ટ ક્લાસ તો કયો, સારું ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. બસ. માતાજીની દયાથી બંને ધંધા સેટ, એકદમ સરસ. એવું? સારું. અમારે તમને ખબર ખેતીવાડી સિવાય કાંઈ છે નહીં, બીજા ધંધા તો અમારે કંઈ હોય નહીં. શું વાનું વાવેતરમાં શું કરેલ છે? વાવેતરમાં જો હમણાં ચણા વાવ્યા છે અને થોડીક ડુંગળી છે હા, અને ઘર પૂરતા ઘઉં વાવ્યા છે. બરાબર. પાણીની બહુ રામાયણ છે હે? ને, બહુ પાણી ઓછું છે. આપણે એલો કૂવો કરાવેલો હતો ને? એમાંય પાણી જોઈએ એવું નથી. નબળા વર્ષમાં પાણી હા, ઘટી જાય. સરસ સરસ. અરે ખાસ કરીને તો એક મારે કામ હતું એટલા માટે મેં ખાસ ધક્કો ખાધો. 5 દિવસ પહેલા એટલા માટે યાદ કર્યા હતા કે આપણે ઘણો સમય થયા મિત્ર છે, નાનપણ પર ભેગું ઘણું આપણે વિતાવ્યું, હા હા. ધંધામાં ઘણી વખત આપણે ભેગા રહ્યા. તમારે તો ગામડે આવતું રહેવાનું થયું અને મારે સિટીમાં, એટલે અંતર ઘણો પડી ગયો આપણે. પણ અમારી બેની ઘણી નાનપણથી ઈચ્છા હતી. આપણી બેબલી તમારી નામે ભૂલાઈ ગયું. સિટી? હા, સ્વીટી હવે તો મોટી થઈ ગઈ છે. હા. એ મારા મનની વાત હતી એટલે મેં કીધું તમને યાદ કરું. જો ક્યાં તો મને ઘણો મન એમ થઈ હરખ થાય છે કે મારો દીકરો પણ હવે જુવાન થઈ ગયો છે. સમજ્યા? આપણે જે મિત્રતા છે, મિત્રતાને બદલાવી નાખી અને વેવાય થઈ જાય. જો તમારી ઈચ્છા હોય. અરે એ તો સારી વાત છે, મને એનું કંઈ વાંધો નથી. સરસ. પણ અત્યારની છોકરીઓ છોકરામાં તમને ખબર હા, એના મનનું ધ્યાન જ કરે. તો હવે મારી દીકરી અત્યારે એક સારી કંપનીમાં મેનેજર છે, તો એને મારે પૂછવું પડે ને. ના ના, 100%. કારણ કે જુવાન દીકરીને આજે એને પૂછીને પછી આપણે પગલું ભરવું પડે. હા, એની મરજી વગર આપણે નક્કી કરી નાખીએ અને પછી ખોટું પણ. ના 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 ના, એવું આપણે કામ નથી કરવું. કારણ કે મેં પણ મારા દીકરાને પહેલા પૂછી લીધું, બરાબર છે. આજે સારા પોસ્ટ ઉપર, મારો દીકરો પણ સારા પોસ્ટ ઉપર છે અને એક દીકરો મારા ધંધા જોડાયેલો છે. અને મેં ઘરે કાલે પરમ દિવસ વાત કરી હતી તો ઘરેથી પણ રજા આવી કે કાંઈ નહીં મિત્રને, કારણ કે લગ્નની પ્રસંગની અંદર તમારી દીકરીને જોયેલી છે. એમાં શું છે કે હજી તો અમે ક્યાંય જોણ નથી કર્યું, કારણ કે અત્યાર સુધી એવું જ કહેતી હતી કે પહેલાં મારે કેરિયર બનાવવી છે, મારી કેરિયર સેટ થાય પછી જ લગ્નની વાત કરશું એમ.
પણ હવે તમે સામેથી વાત લાવ્યા છો તો એનું મન જાણી લઈશું, બરાબર? કયો બીજું નવા જેવું? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. તો કયો તમે હમણાં ઘણા દિવસથી આ આવ્યા નથી સિટીમાં? અરે કામકાજ વગરના હું ખોટા ટિકિટ. અરે આપણે ઘીરે હોય ને કામકાજ તો રહેવાનું છે, બરાબર છે. તમે તમારી ખેતીવાડીમાંથી ટાઈમ ન નીકળે એટલે ન નીકળાય. અમારે એવું થાય કે ધંધા એટલે જોડાયેલા હોય એટલે ટાઈમ હોય નહીં. તમને તો ખબર છે ખેડૂતનો જીવ ખેતરમાં હોય. 100%. એને છોડ દેખાય તો જ એને મજા આવે. મજા આવે. એટલે જીવ એમાં પરોવાયેલો રહે એટલે કામ વગર બહાર ના નીકળું. ના ના, પણ આજ વખતે ટાઈમ લઈને આવો તો ખરા. હવે એક કામ કરીએ, હા મારી દીકરીનું મન જાણી લઉં, હા, પછી એક દિવસ ફેમિલી અમે આવીએ તમારા ઘરે ચા પાણી પીવા. તો એમ કરો ને, આજે દીકરી તમે વાતચીત કરી લ્યો અને સાંજના જ ગોઠવી દો. ચાલો હું ફોન કરું તમને. બરાબર છે, જમાઈ રીતે 6-7 વાગે તમને ફોન કરું. પણ જમાઈ રીતે હો. હા, સાંજે ફેમિલીના બધા આવો, સાંજે જમી કરવી અને નિરાંતે હું પાછો ગાડી લઈને તમને મૂકી જઈશ. ઠીક છે, પણ પેલા મેથીના ગોટા ન ભૂલાયો. 100%. બહુ ખાધા રે. ચાલો તો કઈ નહીં, હવે સાંજના પ્રયાણ કરીએ. સાંજના પ્રયાણ કરો, બપોર પછી મને કોલ કરો અને સાંજે આવો અને જમાઈ રીતે બધાને. ભલા સારું, મળી. આવજો. હા. દીકરીની લાયકાત જોઈને સગપણની વાતો તો આવે, પણ બાપના મનની વાત દીકરી માને તો ને. સ્વીટી, અરે સ્વીટી બહુ ઉતાવળ છે. હા, ઉતાવળ તો થોડી હતી. તો ચાલને આપણે સંગાત જઈએ. હા તો ચાલો ને. હાલ, પણ મારે તને એક વાત કરવી હતી. જો આ દર વખતે છે ને તમારું આ જ કામ છે, ગોળ ફેરવી ફેરવીને વાત કરવી. આમ કાન પકડાતો હોય ને તો આમ કરીને કાન પકડવો, સીધી રીતે કયો ને. વાત એવી છે ને એટલે મારા મનમાં થોડી મૂંઝવણ થાય છે. એટલે કઈ ઘરે તકલીફ છે? શું થયું? ચાલો તમારા ઘરે જઈએ. હા. એવું ફેમિલી પ્રોબ્લેમ હતો તો પહેલા કહેવાય ને. ફ્રેન્ડ ક્યારે કામ આવે? હા, એવું નથી. વાત તો બીજી જ છે, સમજી તું? હા, જો જે હોય ને એ ફોડ પાડ એટલે ખબર પડે શું થયું છે. થવામાં તો એવું છે કે કાલે તું પેલા નોકર દેવેન સાથે બજારમાં ગઈ હતી. હા, ગઈ હતી કેમ કે મારે થોડો ઘણો સામાન લેવાનો હતો એટલું એને સાથે લઈને ગઈ હતી. કેમ, શું થયું? હવે એ નોકર, હવે જરીક વિચાર તો કર કે એ ક્યાં અને તું ક્યાં. એની હેસિયત છે તારી સાથે આમ બજારમાં આવી રીતે હાલવું? હા, અને પાછી તું એની બાઇક પાછળ બેઠી હતી. જો અશોક, એવું કાંઈ નથી. હું એક મામૂલી ખંડની દીકરી જ છું ને. આ તો ઠીક છે કે મને મેનેજરની પદવી મળી છે, એનો મતલબ એ નથી કે એ પદનો મારે ઘમંડ કરવાનો હોય. ઘમંડની વાત નથી, વાત છે આબરૂની. હવે તું એક મેનેજર થઈને આવી રીતે નોકરની સાથે આમ બજારમાં ફર, બરોબર? અને જો આપણા કોક ઓળખીતા જોઈ જાય ને તો એ પછી બધી વાતો કરે, સમજી તું? મને છે ને કોઈ ફરક પડતો નથી. અને આ દેવેનને છે ને તું ઘડીએ વળીએ નોકર કહેવાનું પહેલા તો બંધ કર. તે નોકરને નોકર જ કહેવાય ને. હા, એને કઈ હું રાજા કે મહારાજા તો કહી ના શકું. મારી વાત સાંભળ. હા, જો હું તને કદાચ કહીશ ને તો તને એમ થશે કે શું તે આ નોકર સાથે આવું કર્યું. આવું કર્યું એટલે હા, એ હાવ હલકો છે. જો બસ કર અશોક, તું છે ને એની વિશે ગમે તેમ ના બોલ. ગમે તેમ હોય, હું એને પ્રેમ કર. હું બોલે તું? હા હા, તે જે સાંભળ્યું ને એ સાચું જ છે. શું સાસુ છે? હું એને પ્રેમ કરું છું. અને એવું નથી. જો અશોક, મારી વાત સાંભળ. ભલે એ ગરીબ માણસ છે, નોકર છે, પણ એનું મન છે ને બહુ સાફ છે. મન સાફ છે કારણ કે એની પાસે છે ને પૈસા નથી, સમજી? એટલા માટે તને
આ ફસાવાની કોશિશ કરે છે અને આ તું કહેશો કે તું એને પ્રેમ કરે છે, પણ એવું કાંઈ હોતું નથી સમજી. એટલે તું છે ને જેમ બને એમ એનથી છે ને દૂર રહેજે. અશોક, હું એનીથી દૂર નહીં રહું. હું પણ એને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે. અને પૈસાની છે તું વાત કરે છે ને, તો આજ સુધી દેવે મારી પાસેથી 1 રૂપિયો પણ નથી લીધો. અત્યારે નહીં લે, જ્યારે તું હાવ આમ એની જાળમાં આવી જઈશ ને ત્યારે લે. જો ઓલરેડી મારે બહુ લેટ થાય છે અને મારે મીટિંગનો ટાઈમ છે. તારે મારી સાથે આવવું હોય તો આવ, નહીંતર તું રહેવા દે. આવી ગઈ બેટા? હું તો આવી ગઈ, પણ બાપુ તમે હજુ અહીં નહીં બેઠા છો? આ શું કરો છો ક્યારના? આ જો ને છાપામાં કોઠા પૂરું છું, આડી ચાવી ને ઊભી ચાવી. બાપુ મંજી કાકાના ઘરે જઈ આવી હું. હા, હું એ જ પૂછવાનો હતો. મેં કીધું ભૂલી ગયા છે ને તો મારો ધક્કો થશે. બાપુ તમે મોકલી હતી એટલે તું કેવી રીતે ભૂલી જાઉં મારે? શું કીધું મંજી બાપાને? મંજી બાપાને હું કીધું એમ? એ ભૂલાઈ ગયું. લ્યો તો તું ગઈ હું લેવા? તમે કીધું તો એટલે. પણ મેં તને એમ કીધું હતું કે મંજી બાપાને કહેજે બપોર પછી મહેમાનને લઈને ચા પીવા આવે. એવું કહેવાનું હતું તો બોલો, મેં તો છે ને એમને એવું કીધું કે બપોર પછી છે ને મહેમાનને લઈને ટી પીવા આવે. મને તો ફાળ પડી. મેં કીધું જવાનું કીધું ગઈ, પણ જે કહેવાનું તે ભૂલી ગઈ. બાપુ તમને એક વાત કેવી છે, તું બોલ ને. પણ પેલા તમે તમારું કામ પતાવી લો પછી. ના ના, એ પછી હું કરીશ. પેલા તો મને વચન આપ કે તમે છે ને રાયડું નહીં નાખો અને ગુસ્સે નહીં થાવ. એવી શું વાત છે કે હું ગુસ્સે થાવ? એવી વાત હોય તો જ કહેતી હોય ને. સારું, ગુસ્સે નહીં થાવ. બાપુ અત્યારે આ મંજી કાકા ત્યાં જાતી હતી ને તો રસ્તામાં મને કોક મળ્યું હતું. કોણ મળ્યું તું? અશોક. હા, તે હું કહેતો હતો અશોક? બેન વિશે વાત કરતો હતો. બેન એટલે સ્વીટી વિશે હું વાત કરતો હતો. વાત છે ને કેવી રીતે કરું ને સમજાતું નથી બાપુ. તો વાત કર ને, પછી તું એમ કહીશ કે ગુસ્સો કરે. બાપુ એ એવું કહેતો હતો કે આ તારી બેન અને હું અમે બે તો એક જ જગ્યાએ કામ કરી છે, પણ તારી બેન છે ને હમણાંથી કામ દઈને એટલે કે ધ્યાન દઈને કામ નથી કરતી. એનું ધ્યાન છે ને બીજામાં છે અત્યારે. તું મને માંડીને વાત કરીશ કે ગોળ ગોળ ફેરવા કરીશ? એણે એવું કીધું કે એમના ઓફિસમાં છે ને એક છોકરો છે, નોકર જ છે એમ સમજો ને. આ મારી બેન સ્વીટુડી એને પસંદ કરે છે. શું? નોકરને પસંદ કરે છે? એ જ તો મને તે છે ને આ બહુ ગુસ્સો આવ્યો. પણ એ સાચું બોલતું હોય કે ખોટું બોલતો હોય કોને ખબર, પણ એની વાતો ઉપરથી છે ને મને લાગતું હતું કે એ સાચું બોલે છે. હવે એના ઓફિસમાં કામ કરે છે તો એને તો હંધી ખબર હોય ને, અને ખોટું બોલીને એને શું મળવાનું છે? પણ આ સ્વીટુડીને કઈ ખબર પડે કે નહીં? આટલી ભણાવી ગણાવી અને કંપનીની મેનેજર બનાવી તો નોકરને યાર વિચાર કરે લગ્ન કરવાની? એ જ મને નથી સમજાતું કે એની બુદ્ધિ ક્યાં વહી ગઈ છે. અરે એટલી હોશિયાર છે. આ તમને ખબર છે ને, એને એક આ ઓલી પેન્સિલ લેવાની હોય ને સ્કૂલમાં તો એ કેટલું વિચારતી હતી કે આ નહીં ને આ જ પેન્સિલ. અને હવે જો એના જીવનનો એટલો મોટો નિર્ણય સમજ્યા વિચાર્યા વગર લઈશ. સાચું જ કહે છે કે અમુક લેવલ ઉપર માણસ પહોંચે ને પછી એને અહમ આવી જાય અને માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય. પણ બાપુ હવે કરશું હું? તમને તો એના મગજની ખબર છે ને, તરત ગુસ્સે થઈ જાય અને આપણા કોઈની વાત માને છે. કેટલી જિદ્દી છે. હવે એના લગ્ન ત્યાં થવા દઈએ ને તોય તકલીફ, અને ન થવા દઈએ ને તોય તકલીફ. બાપુ બીજું તો જવા દો, પણ એને તમારું એ ન વિચાર્યું, તમારું ઇજ્જતનું એ ન વિચાર્યું.
કે હું આવી રીતે કોઈ નોકર હારે લગ્ન કરી તો પસંદ કરું છું, તો બધા કેવી વાતો કરશે. એ નોકરાને લગ્ન તો નહીં જ કરવા દો એને. તમે શાંતિ રાખો. એવું હોય ને તો આજે આવે ને એટલે હું વાત કરી જોઈએ એની યાર. આ તું સમજાવી દેજે એને, નહીં તો પછી હું સમજાવીશ ને તો ઘરમાં માથાકૂટ થશે. શાંતિ રાખો એટલે જ મેં તમને પહેલા કીધું હતું કે તમે છે ને મગજ શાંત રાખજો, ગુસ્સો નહીં કરતો. સારું જા, તું કારેલા લાવીશ ને? હા એ તો ન્યા જ ભૂલી ગઈ. હે ભગવાન, સારું તો હવે મગની કા મઠની જે તને ઠીક લાગે એ દાળ બનાવી નાખ. બનાવી નાખું છું. આ તમે પૂરવા મળો. હા પૂરી જ ને હવે હું પૂરે મારું મગજ હાલતું બંધ થઈ ગયું. હું કરવું આ સુચડીનું હાવ મન મોજી છે, કંઈ ખબર નથી પડતી કે પોતાનું લેવલ શું છે. ના ના આવવાની છું ને, હજી તો કેટલા વાગ્યા છે. ચલ કરું તને હો પછી. હા હવે મૂક ને. હું કરતી હતી ફોનમાં વાત કરતી હતી મને ખબર છે, એટલે ઈ નો કહેતી. મને એમાં તું કોની સાથે વાત કરતી હતી એ પૂછશો તમે દીદી. તું તો સમજદાર છો, બહુ વધારે સમજવા લાગી છો આજકાલ. તો કોની હારે વાત કરતી હતી? હવે ના પૂછો ને દીદી, શું કામ હતું એ બોલો ને. કઈ લાવવાનું છે બહારથી તો હું લેતી આવીશ. ના લાવવાનું કાંઈ નથી, પણ થયું કે આજે મારી નનકુડી બેન સાથે છે ને હું વાત કરી લઉં. એવું શું હતું કે તમારે આજે અચાનક વાત કરવી પડી? તને ખબર છે બાપુએ છે ને તને એટલી ભણાવી ગણાવી, આ તને જોબ કરવા દે છે. શું કામ ખબર છે? કારણ કે બાપુને વિશ્વાસ હતો કે તું છે ને બહુ સમજદાર છો, કોઈ દી ખોટો નિર્ણય નહીં લે. હા તે બાપુએ મને ભણાવી તો સારી એવી પોસ્ટ ઉપર તો છું, મેનેજર છું હું દીદી. કેમ આવી વાત કરે છો? જે હોય સીધું કે ને, તું આમ કાન પકડે છો. તો સાંભળ, મને વાત મળી છે કે તું તારા ઓફિસમાં કોઈક નોકર છે, એને પ્રેમ કરે છો. આ વાત સાચી છે? જે હોય ને એ સાચું બોલજો. તને કોણે કીધું પેલા એ કહીશ? મને જેણે કીધું હોય એને, પણ વાત સાચી છે કે નહીં? હા આ વાત 100% સાચી છે. બોલો, આ છોકરીને કઈ ભાન છે? કઈ બુદ્ધિ જેવું છે તને? એક નોકરને પ્રેમ કરે છો ને પાછી ગર્વથી બોલજો કે હા આ વાત સાચી છે. તને જરાય ખબર નથી પડતી કે કોને પ્રેમ કરવો જોઈએ કોને ન કરવો જોઈએ? અચ્છા, એટલે પ્રેમ કરવામાં ખબર પડવી પડે. ખબર પડતી હોત ને તો આ દુનિયામાં બધા પ્રેમીઓ સુખી જ હોત, પણ એવું નથી દીદી. અને તું જે આ નોકરની વાત કરે છો ને, એ કોઈ મામૂલી નોકર નથી. તો એક છે ને પ્રેમાળ માણસ છે, નિખાલસ માણસ છે, જે એનું કામ એકદમ ઈમાનદારીથી કરે છે. પણ આ તમે ને બાપુ બે સમજતા જ નથી કઈ. અડબોથમાં છે ને તું બહુ સમજદાર છે એમ ને? બાપુ તારું મગજ ઠેકાણે છે કે નહીં? એક મામૂલી નોકરડાને લગ્ન કરવા તૈયાર થઈ. નોકર છે, નોકર છે, નોકર છે, કેટલી વખત સાંભળું. નોકર છે તો શું એ માણસ નથી? મોંઘી મર બાપુ છે, એક ઝાપટ મારી દેશે. પણ એ સમજતા જ નથી બેન, અને તુંય આવું કરે છો. હાવ ભણી ગણી. મેં તને કીધું તું ને કે તું મને છૂટ આપ. હવે મને છૂટ આપી દે એટલે એની શાન ઠેકાણા લાવી દઉં. બાપુ હા તો મારવા દે ને બેન, મારવા દે ને. મારી તો નહીં નાખે ને, મારી લેવા દે. પણ હવે જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે. તારા મગજ ઉપરથી આ પ્રેમનો ભૂત છે ને ઉતારી નાખજે. એક વસ્તુ મગજમાં ફિટ કરી નાખજે કે આ તારો બાપ ઈ નોકર આરે કોઈ દિવસ લગ્ન નહીં થવા દે તારા. હા બાપુ, તમારે જે કહેવાનું તો કહી દીધું ને. હવે તમે જાઓ અને મને મારી રીતે વાત કરવા દે. તમે જાઓ, હું વાત કરું છું ને હું સમજાવું છું એને. જાઓ. તું સમજાવી એક તો સમજાવી દેજે એટલે મને છૂટ આપજે, મારી ભાષામાં સમજાવી દઈશ. જાઓ તમે. અને તું ગાંડી થઈ ગઈ છો? આ 2 દિનના પ્રેમ હાટુ બાપુ હારે આવી રીતે વાત કરી? તો બાપુ સમજવા તૈયાર છે. તમે લોકો સમજતા કેમ નથી? નોકર છે તો શું ઈ માણસ નથી યાર? અને જેમ આપણામાં લોહી છે એવું બસ. લોહી એનામાં છે. બહુ બોલી તું. આ બાપુ હતા ને એટલે કઈ બોલી નથી, પણ હવે તું છે ને સાંભળી લેજે. આજે પ્રેમનું નાટક છે ને એ હંધોય બંધ કરી દેજે. એમાં બાપુ ખોટા નથી. અરે બાપુની ઇજ્જતનો તો વિચાર કર. અચ્છા, નાના માણસ સાથે પ્રેમ કર્યો એટલે ઇજ્જત જતી રહે? વારે વાહ, તારીથી આવી ઉમ્મીદ નહોતી હો ને મને.
તું જા અહીંથી, મારે નથી વાત કરવી તારી સાથે કોઈ. જુગની જુગની એ જુગની 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 એ જુગની જુગની. અરે આ કોણ મૂકી દે છે અહીંયા બધું? નમસ્તે શેઠ. તે વીટી પર કેવો જાદુ ચલાવ્યો છે કે ઈ તારી જાળમાં ફસાઈ ગઈ? આ સ્વીટી પર જાદુ ચલાવ્યો છે એટલે? હા, ઈ તારી પાછળ આવ પાગલ થઈ ગઈ છે. અરે પણ ના, હવે મેં તો એવું કાંઈ નથી કર્યું. ઉલટાના સામેથી મારી સાથે ફ્રેન્ડશિપ કરવા આવ્યા છે. આમાં મારો શું વાંક? એ સામેથી ફ્રેન્ડશિપ વાળી મને બધી ખબર છે હો, કે તું આ બહુ ભોળો છો. એ સામે વાળાને દેખાડવાનું છે ને નાટક કરશે. જો શેઠ, હું કોઈની સાથે, કોઈની લાગણીઓ સાથે નથી રમતો. એટલે જ તે હું સાચી રીતે સચ્ચાઈથી બધા કામ કરવાની કોશિશ કરું છું. કોશિશ કરે છે એટલે હા, કામ તો બધાય હારા જ કરવાના હોય. અને તું જો કે હારા કામ જ કરશો, પણ તારું આ એક કામ છે ને મને નથી ગમ્યું. આ નોકર થઈને મેનેજર સાથે આવું કરતા તને જરી કઈ શરમ નથી આવતી? જો તમને એક વાત કહી દઉં કે મારા તરફથી કોઈ પ્રયત્ન નથી રહ્યા. આ તો સ્વીટી મેડમે કીધું કે મારી સાથે ફ્રેન્ડશિપ કરવી પડશે એટલે મેં કરી છે. ના પાડી દેવાય ને હા, કારણ કે એ તો હાવ ભોળી છે, સમજો તું. અને તું તો કસરું છો, કસરું. ક્યાં કસરું ને ક્યાં હોનું, સમજો તું કે નહીં? હું કહું સ્વીટી મેડમે એવું કીધું કે હું ભલે મેનેજર રહ્યું અને તું ભલે નોકરવો, છેલ્લે માણસ તો છો ને. અને માણસની અંદર દિલ હોય છે, એને પણ પ્રેમ થાય. એ દિલવાળી, હવે છે ને આગળ આવું નહીં બોલતો. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, જો તારે આ નોકરીમાં રહેવું હોય ને તો હવે એને ઓછું કરવા માંડ, સમજો? વાતચીત પણ નહીં કરતો. અને જો હવે હું મારી નજરે તને જોઈ ગયો છું ને તો પછી સમજી ગયો. પણ તમે આ વાત સ્વીટી મેડમને પણ કરી શકો છો ને. મારે એને નથી વાત કરવી, તું તારી રીતે સમજી જા. આ તો કેવી વાત થઈ ગઈ? એક વ્યક્તિ પરાણે મારી પાસે ફ્રેન્ડશિપ કરાવડાવે છે અને બીજા વ્યક્તિને જ્યારે ખબર પડે છે ત્યારે પરાણે ફ્રેન્ડશિપ તોડાવે છે. નોકરની હાલત જ આવી છે. હા હા, યો મેડમ. હે દેવ. દેવ, આમ તો તારો ચહેરો એકદમ આમ ખુશીમાં હોય છે. શું થયું હવે આજે અચાનક? મેડમ, મારે રાજીનામું આપવાનું છે. શું? અચ્છા, તે દિવસ મેં તારી સાથે મજાક કર્યું એટલે તું મારી સાથે મજાક કરી છે? મજાક નથી કરતો, હું સાચે જ કહું છું કે મારે રાજીનામું આપવાનું છે. પણ દેવ, આ તું શું બોલે છે? અને તારે રાજીનામું શું કામ દેવું? અચ્છા, તને કોઈ કઈ કીધું? કોઈ કઈ કીધું હોય તો તું મને કહે ને, હું એનો વારો પાડી દઉં. મેડમ, મને કોઈએ કાંઈ નથી કીધું. મારે ગામડે જવું છે. ત્યાં મારા મા બાપ છે, બિચારા એકલા રહે છે. એટલે હવે વિચાર્યું છે કે હું ગામડે જઈને એની સાથે જ રહું, ત્યાં જ નોકરી ને એ બધું કરું. દેવ, મારી સામું જો તો. જે વાત હોય ની હકીકત મને કહે હો ને. તું વાત છે ને ગોળ ગોળ ના ફેરવ. તારા ચહેરા ઉપરથી મને ખબર પડી જાય છે. પણ મેડમ, આમાં વાતને ગોળ ગોળ ફેરવાની ક્યાં આવી? સીધી તો વાત છે. તો પણ તારે શું કામ ગામડે જવું છે? આટલી સારી નોકરી છે, તારે પગાર વધારવો છે તો હું બોસને વાત કરું. મેડમ, મારે કોઈ પગાર પણ નથી વધારવો ને મારે આ નોકરીની પણ કોઈ જરૂર નથી. તું ગામડે શું કરીશ? પણ તું ખેતીવાડી કરીશ? મારે જે કરવું પડે ને એ કરીશ, પણ હવેથી હું મારા મા બાપ સાથે રહીશ. દેવ, જો એવું હોય ને તો હું તને અહીંયા રૂમ ચલાવવાનો ખર્ચો આપું, તારા મા બાપને તું અહીંયા બોલાવી લે. પણ આવી રીતના નોકરી છોડીને ના જઈશ અહીંથી.
તમે જે કહો છો એવી રીતે પણ નહીં થાય. મારા મા બાપને અહીંયા નહીં ફાવે. એ ગામડે જ પહેલેથી રહી છે ને ગામડે જ રહેશે. દેવે રૂઢી બદલવી પડે. હવે માન કે તારા લગ્ન અહીંયા થયા હોત અને તું અહીંયા સેટલ થઈ ગયો હોત તો તારા મા બાપે અહીંયા આવવું પડે જ ને. બસ એવું સમજીને જ તેમને અહીંયા બોલાવી લે. તો તમે જે કહો છો ને એ પ્રમાણે બધું ના થાય. તમારે જે કરવું છે ને એ પ્રમાણે પણ બધું થવું જરૂરી નથી. કોઈક ને ક્યાંક બાધા આવતી હોય. હા, બસ આ બાધા. આ તારી એવી કઈ બાધા છે કે જેના કારણે તારે નોકરી છોડવી પડે છે? કીધું તો ખરા મેડમ, મારા મા બાપ બિચારા એકલા રહી છે ગામડે. નથી એનું કોઈ આગળ પાછળ કામ કરવા વાળું કે નથી એને કોઈ મદદ કરવા વાળું. તો પણ અત્યાર સુધી રહ્યા જ ને. અત્યાર સુધી તું ક્યાં હતો એ કે? અત્યાર સુધી તને તારા મા બાપનો વિચાર ન આવ્યો? આજે અચાનક જ તને તારા મા બાપનો વિચાર આવી ગયો? અત્યાર સુધી મને એવું હતું કે હું અથવા તો મારા મા બાપ મને એકાબીજાને અમે પણ હવે એમ નથી થાય. દેવ, પ્લીઝ એક વખત હજી વિચાર ને. પ્લીઝ તું નોકરી ના. મારો નિર્ણય પાકો છે. હું રાજીનામું આપું છું અને મારે નથી કરવી નોકરી. દેવ, બપોરથી આ છોકરી કેમ હજી નહીં આવી? હાય બાપલિયા, હા, આવી તો ખરી. બાપુ કેટલી ગરમી છે નહીં? આ કેટલું પાણી છાંટ્યું ને તોય તે આ ગરમી જાતી જ નથી. સવારની આ વાડીમાંથી નવરી નથી થઈ હું તો. બેટા, આ બધા લોકોએ વૃક્ષો કાપીને નિકંદન કાઢી નાખ્યું છે. તું ને હું ગમે એટલા ઝાડ વાવીએ તોય વાતાવરણ થોડું સુધરી જવાનું છે. એક મિનિટ બાપુ, આ સ્વીટુડીના ચપ્પલ કાં આયા પડ્યા છે? આજ નવા પહેરીને ગઈ છે કે ગઈ જ નથી? ઓફિસ નથી ગઈ આજે? નથી ગઈ આજે. ખબર નહીં, કાલનું મોઢું ચડાવીને બેઠી છે, ઉદાસ બેઠી છે એના રૂમમાં. હું વાત કરો, તમારે ને એને કાંઈ બોલાચાલી થઈ ગઈ? તે ના પાડી ને એટલે હું તો એને કંઈ કહેતો નથી. તું રજા આપે ને તો વારો પાડી દઉં એનો. શું બાપુ તમે તે આવું કાંઈ કરવાની જરૂર નથી. આ તે દી મેં એને સમજાવી હતી તો બની શકે કે કદાચ એ વાતનું ખોટું એ લાગ્યું હોય, પણ હજી તો મારી યારે બોલવા લાગી હતી તો એ વાત તો નહીં હોય. તો અચાનક શું થયું હોય છે એને? તો ઘરમાં બીજા કોઈ તો કંઈ કીધું નથી. આ મને લાગે છે એનું મગજ છે ને ચાલતું જ બંધ થઈ ગયું છે. આપણે એના ભલા માટે વિચારીએ છીએ ને એ આપણા પર ગુસ્સો કરે. ના ના, એના વર્તન ઉપરથી મને લાગતું નથી કે એવી કોઈ વાત હોય. અને આ સવારની છે ને હું એને મળીએ નથી. આ મળું તો કાંઈક વાત થાય કે હું થયું છે ને હું નહીં. સવારની કામમાં હતી ને એટલે વિચારીને ન મળી થઈ ગઈ. પણ એવું હોય તો બાપુ તમારે મને પહેલાં કહી દેવાય ને. હું તને કેટલું કહું, મારાથી નથી સમજતી, તારાથી સમજવાની છે. અને ઓલા નોકરના મગજમાં કેમ આને બેસી રહું છે એ ખબર પડતી નથી. બાપુ એ વિચાર તો મને આવ્યો હતો, પણ એણે મને શું કીધું ખબર છે કે આ પ્રેમ છે ને એ નાત જાત ઉંમર આ કાંઈ જોઈને થતો નથી. બસ મને થઈ ગયો એની યાર. એટલે બેન અને બાપના પ્રેમને ભૂલી જવાનો. એણે એવું ક્યાં કીધું? એણે એવું કીધું કે હું એને પ્રેમ કરીશ તો તમને લોકોને ભૂલી જાય, કે તમારી યારે નહીં બોલું. એ જ થયું ને. આપણી વાતનો માનવાનો મતલબ શું થાય? બાપુ ક્યાંક એવું તો નથી ને કે એ બેનો ઝઘડો થયો હોય અને એ ગુસ્સો અહીંયા ઉતારતી હોય? એ બેને બાંધવાનું થયું છે એટલે જ આજ નથી ગઈ? હું એક કામ કરું, એ નોકરાને ઘરે બોલાવીને ધમકી આપી દઉં. હા, એટલે ઓલી વધારે ગુસ્સો કરે, વધારે હેરાન થાય. બાપુ આ તમે જ મને કહેતા હતા ને કે આ ઉંમર છે ને એ બહુ નાજુક હોય છે. આમાં છે ને આપણે ખોટા નિર્ણયો લઈ લઈએ, પણ સમજી વિચારીને છે ને એને પાર પાડવાનું હોય. કીધું તું કે નહીં? તું જ્યાં લગી મને છૂટ નહીં આપે ને ત્યાં લગી હું કોઈ પગલું નહીં ભરું. પણ સમય આવે ને એટલે તું મને છૂટ આપી દેજે. કાં તો આને સીધી કરી દો ને કાં પેલા નોકરને.
આ બધી વસ્તુનો નિર્ણય લડાઈ ઝઘડો કરીને જ આવે? શાંતિથી એ વાત થઈ શકે ને? તને લાગે છે આ શાંતિથી ને પ્રેમથી જે ભાષા આપણે વાપરીએ એ ભાષાથી સમજે? ન સમજે. પ્રેમ એવો જ હોય છે બાપુ. અને અત્યારે જો આપણે એને કાંઈ કહેવું, એના ઉપર ગુસ્સો કરીશું, આ તમે શું કરશો એને સમજાવવા માટે? એને ખીજાશો, બે ઝાપટ મારી લે હોય જ ને, ઘરની બહાર નહીં જવા દો. આવું હંધું એ કરશું ને તો બાપુ આપણે જ એના દુશ્મન થઈ જાઓ. પણ એવું બધું નથી કરવું એટલે તો હું તને કહું છું, તો એને સમજાવીને કે. ન સમજે બાપુ. આ પ્રેમ છે ને એવો જ હોય છે. તમે એને ગુસ્સેથી સમજાવો ને તો નહીં સમજે, પ્રેમથી જ સમજાવવું પડશે. આ તમે મને કહો, હું તમને છૂટ આપી દઉં તો તમે શું કરશો? જઈને એને ખીજાશો, એના ઉપર ગુસ્સો કરશો, બે ઝાપટ મારી દેવો, ઘરની બહાર નહીં જવા દો. આવું બધું કરશું તો આપણે એના દુશ્મન થઈ જાવ કે નહીં? એને એમ લાગશે કે જો હું કોઈને પ્રેમ કરું છું અને મારા બાપુને અને મારી બેનને આ વસ્તુ ગમતી નથી, આપણે નજરમાં આવી જાવ. આપણે એવું નથી થવા દેવું. એટલે તો હું તને કહું છું કે તું એને પ્રેમથી સમજાવ કે એનો રસ્તો બદલી નાખે. મમ્મી હોત ને આજે તો આ ન થાત. એ સમજાવે જ બેનને. મમ્મી હું માને મમ્મીનું, બાપનું ન માને મમ્મીનું શું માને? કાંઈ તું તાર તપાસ કર શું પ્રોબ્લેમ છે એને. સારું, હું જઈને એની હારે વાત કરું છું. સ્વીટુ, સ્વીટું સ્વીટું કરીને તો ચડાવી છે આને. કોઈના બાપની વાત માનતી નથી. હા, જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ, હા, કાંઈ કામ હતું? મને આમ અચાનક બોલાવ્યો. અરે થોડુંક કામ હતું એટલે તો બોલાવ્યો, નહીં તો તને ધક્કો તો નથી ખવડાવું ને. સાચી વાત છે, પણ એવું તે મારું શું કામ હતું? અશોક, તું ને મારી દીકરી સ્વીટી હા. બે એક જ કંપનીમાં નોકરી કરો છો. હા. તો તને તો ખબર જ છે ને કે સ્વીટી ઓલા કંપનીના કોઈક નોકર દેવન સાથે લગ્ન કરવા માંગે છે. હા, એ તો મને ખબર જ છે. તો પછી તું સ્વીટીને સમજાવ ને કે તું તારી પોસ્ટ પ્રમાણે તો કંઈક છોકરો પસંદ કર. તું કંપનીની મેનેજર અને ક્યાં પેલો લગર વગર નોકર. અરે અંકલ, હું તો એને સમજાવીને થાકી ગયો, પણ એ મારી વાત માનવા તૈયાર જ નથી. કોને ખબર એની પાછળ તો એ હાવ પાગલ થઈ ગઈ છે. અરે પણ આ પોતે નાનપણથી બહુ જિદ્દી છે. હું વધારે કાંઈ કહું તો મન દુઃખ થાય અને ઘરમાં માથાકૂટ થાય. એટલે મને એમ થયું કે તને બોલાવીને વાત કરું તો કદાચ તારાથી સમજી જાય. હા, અને આ એને તો મેં સમજાવી જ હતી, પણ હારોહાર મેં દેવેનને હોતે કીધું હતું કે આ તે કેવી જાળ નાખી છે. ત્યાં તો એ હાવ ભોળો બની ગયો હતો ત્યારે. એ કે શેઠ એવું કાંઈ નથી, મને તો શેઠ કરીને બોલાવે. પણ મને તો લાગે છે આ છે ને એક બહુ કપટી માણસ છે. હવે સ્વીટી જિદ્દી છોકરી છે, એના મોજ શોખ કેવા છે, અને આ નોકર સાથે એની જિંદગી થોડી પસાર થાય. વાત જ એ છે ને, અને કદાચ પસાર પણ થઈ જાય, પણ કદાચ એની હારે એ લગ્ન કરે તો આ તમારા ઘરની આબરૂ કેટલી જાય. હું એ જ મૂંઝવણમાં છું કે આનું કરવું હું. મેં તો અમારી મોટી દીકરી દામિનીને કીધું કે તું એને સમજાવ. હું કાંઈ વધારે પડતું કહીશ તો ખોટી નારાજ થઈ જશે ને કંઈ ખોટું ખીજમાં પગલું ભરી લે તો. એ વાતે તમારી હાચી. અત્યારનો સમય જ એવો છે અંકલ કે કોઈનામાં છે ને સહન શક્તિ નથી. સમજ્યા તમે? અને અમીરી અને ગરીબીની જે ભેદરેખા છે ને એ માણસને ઘણી વખત આગળ જતા મુસીબતમાં મૂકી દે છે. અત્યારે તો એ બધું બાળક બુદ્ધિમાં વિચારી લે પછી પાછળથી પસ્તાવાનું થાય. વાત જ એ છે ને કે અહીંયા કેવી રીતે રહ્યા હોય, પછી ત્યાં જાય તો ત્યાં ખાવા ખીચડી ન હોય, એવું થાય ને. કોઈ એવી વ્યક્તિ ખરી કે જે સ્વીટીને સમજાવી શકે
અને આ રસ્તેથી પાછી વાળી શકે? એવી વ્યક્તિ તો મને ખબર છે એ બહુ જિદ્દી છે, કોઈનું નહીં માને. હવે મારે એની પર દબાણ મૂકવું કે ન મૂકવું એ હું વિચારું છું. દબાણ મૂકવાનું જ હોય ને અંકલ, સમજ્યા? ભલે અત્યારે થોડુંક એને દુઃખ લાગશે, પણ પછી તો એ સુખમાં જ છે ને. અને અત્યારે જો તમે એને કાંઈ નહીં કહો તો પછી તમારી સામે જ એની જિંદગી પડી છે. કાંઈ નહીં તો પણ તું તારી રીતે ટ્રાય કરજે, જો સમજી જતી હોય તો. બાકી તો મારે પ્રેશર આપવું જ પડશે. કાંઈ વાંધો નહીં, હજી હું એને એકવાર સમજાવવાની કોશિશ કરીશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મેડમ, હા દેવ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો. જો દેવ, તારે આ કંપનીમાંથી પાકું રાજીનામું દેવું જ છે ને? આ વાત આપણે આગળ પણ થઈ ચૂકી છે, અને આ વાતને ફરીવાર કરવાનો શું મતલબ? એનો કંઈક મતલબ હશે તો જ મેં તને પૂછ્યું હશે ને. તું ખાલી જવાબ દે ને મને. હા, મારો છેલ્લો નિર્ણય એ જ છે કે હું આ કંપનીમાંથી રાજીનામું આપી દઉં. હા, તો મારી વાત પણ સાંભળી લે, જોઈ લે. આ રાજીનામાના 2 લેટર મેં તૈયાર કરી રાખ્યા છે. 2 લેટર? હા, અહીંયાથી ખાલી રાજીનામું તું એકલો નહીં આપ, હું પણ આપીશ. શું? હા, કારણ કે અહીંયા જો હું રહીશ ને તો મને તારી યાદ આવ્યા કરશે, અને તને અહીંયાથી જતો જોઈને હું મારી છાત ઉપર કંટ્રોલ કરી શકતી નથી. પણ મેડમ, મારા માટે લઈને તમે આ બધું શું કામ કરો છો? કેમ કે હું તને પ્રેમ કરું છું, અને તને પણ ખબર છે સારી રીતે કે હું તને પ્રેમ કરું છું. હું પણ અહીંયાથી જતી રહીશ, આ શહેર જ છોડી દઈશ. જો તમે મારા ખ્યાલથી વેમમાં છો, હવે હું કારણ કે આ વહેમમાં નથી. જમાનામાં ગરીબ વ્યક્તિ સાથે કોઈને પ્રેમ થતો જ નથી. તને કેટલી વખત સમજાવું? અચ્છા ચલ, ગરીબ વ્યક્તિ સાથે ના થાય. તું મને તો અમીર જ માને છો. તું મને પ્રેમ કરે છે? હા કે ના? હા કે ના? હા કે ના? નહીં. સારું, તો એ તારી મરજી છે, પણ હું તો તને પ્રેમ કરું જ છું. એટલા માટે જ તે આજે છે ને એ મારા પ્રેમનું સબૂત છે. પ્રેમ 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 મેડમ, તમે કેમ નથી સમજતા? તું કેમ નથી સમજતો? આ પ્રેમ છે ને એ ગરીબી અને અમીરી જોઈને ના થાય દેવ. અત્યારે આ સમયે પ્રેમ અમીરી અને ગરીબીનો તફાવત સારી રીતે સમજે છે. તમારી પાસે પૈસા છે, તમારી પાસે 4 વ્હીલ છે, તમારી પાસે બેંક બેલેન્સ છે, તમે કરોડપતિ છો, તમને બધા લોકો માન આપે છે ને. એ પૈસા છે ને, એ પૈસા કોઈ કામના નથી. જે વ્યક્તિને હું સાચા દિલથી પ્રેમ કરું છું, જો એ જ મારી પાસે ના રહે તો એવા પૈસાનું મારે શું કરવું છે? એવા પૈસા તો છે ને રોડ ઉપર ભીખ માંગતા વ્યક્તિને પણ મળી જાય. મારે તો ખાલી ને ખાલી તારો પ્રેમ જોઈએ છે દેવ. જો મેડમ, જે વસ્તુ શક્ય નથી ને એના વિશે વાત કરીને. જો દેવ, મને ખબર છે કે તું પણ મને પ્રેમ કરે જ છે, પણ આ તારી ગરીબીને લીધે થઈને છે ને તું પ્રેમ જતાવી શકતો નથી. પણ મેં તને પહેલાય કીધું તું ને કે હું ગરીબ ઘરની જ છોકરી છું, અને ગરીબીમાંથી કેમ પસાર થવું ને એ બધી પરિસ્થિતિનો સામનો મેં પણ કર્યો છે દેવ. ગરીબ હોવું અને ગરીબ હતો એમાં ઘણો ફરક હોય છે. હા તો ચાલ, હું મારું બધું છોડી દઉં તારી માટે. નોકરી તો છોડું જ છું, હું મારું ઘર પણ છોડી દઉં, મારી પોસ્ટ છોડી દઉં, હું મારા પૈસાય છોડી દઉં, મારું બેંક બેલેન્સ છોડી દઉં, બધું છોડી દઉં. શું કામ મારા માટે તમારે આ બધું છોડવું છે? કે હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે આખી જિંદગી કાઢવી છે.
નહીં છોડું. આ નોકરીમાંથી મારે રાજીનામું નથી આપવું. બસ શાંતિ તમને. દેવ, તું આમ હાથ ના છોડીશ, પણ તું સાચું બોલે છે કે તું રાજીનામું નહીં આપે? ખા ખા, મારી કસમ ખા. ખા ને. હા, નહીં આપું રાજીનામું. ખુશ? હવે યાર કેમેરા છે ને. દે, જોયું? પ્રેમ તો મને કરે જ છે તો જ ને. જ્યારે મેં રાજીનામું આપવાની વાત કરી તો એણે રાજીનામું આપવાની ના પાડી દીધી, કેમ કે મારી આ પોસ્ટને ખોવા દેવા માંગતા નથી. અરે શેઠ, તમે આજ અમારા ઘરે? જે માણસને તરસ લાગી હોય એને કૂવા પાસે જવું પડે. એમાં હું કઈ સમજો નહીં. હું તમારી દીકરી સ્વીટીનો હાથ મારા નોકર માટે માંગવા આવ્યો છું. અરે શેઠ, તમે આ શું બોલો છો? તમે કઈ વિચાર કરો છો કે નહીં? મારી દીકરી તમારી કંપનીમાં મેનેજર છે અને તમારા નોકરનું માગું લઈને મારી પાસે આવ્યા છો? હા, મને ખબર છે. છોકરો બહુ સીધો છે, તમારી છોકરી દુઃખી નહીં થાય. સોરી સર, હું તમારી આ આજ્ઞાનું પાલન નહીં કરી શકું. તમને તો ખબર છે મારી દીકરી તમારી કંપનીમાં મેનેજર છે, તો તમારા નોકર સાથે હું એના લગ્ન કોઈ દિવસ નહીં કરાવી શકું. હા, એને સોરી. અરે દેવ, અરે વાહ, આજે તો તું છે ને એકદમ શેઠ જેવો લાગે છો. કેમ હસે? શેઠ જેવો નહીં, શેઠ જ છું. ઓકે ઓકે, સારું, બસ તું તારા મનમાં પોતાને શેઠ માન. પણ આ શું કે રાજીનામું મેં દેવાની ના પાડી, ઈ ખુશીમાં ને ખુશીમાં તું શું ગાંડો થઈ ગયો છે તો તે મારી જ ખુરશી લઈ લીધી? મને ખબર હતી કે આવી રીતે તું મને જોઈશ ને તો તમને ક્યારેય ભરોસો જ નહીં થાય. મને એવું જ લાગશે કે હું ગાંડાએ કરું છું. પણ સાચે હું આ કંપનીનો શેઠ છું. દેવ, પ્લીઝ સ્ટોપ ઇટ. તું હસવાનું બંધ કરીશ અને હવે જરાક ઊભો થા, મારે ઘણું કામ બાકી છે. હમણાં શેઠ આવશે ને તો મને બોલશે પછી. પણ તે તો રાજીનામું આપવાની વાત કરી હતી ને? કરી હતી, પણ જ્યારે તું રાજીનામું ના દેવાનો હોય તો પછી હું કઈ રીતના દઈ શકું? તારી માટે થઈને તો દેતી હતી ગાંડા. અચ્છા, બરાબર છે. ચલ ને હવે, ઉઠ ને. સારું થયું શેઠ તમે આવી ગયા. જો ને આ કેવી વાતો કરે છે. હાલ, દેવ મારી ખુરશી ઉપર બેસી ગયો. તમે ખીચાતા નહીં હો. ચાલે હવે. પપ્પા, સ્વીટી, આ ખરેખર એ મારો દીકરો છે. અને હું આ કંપનીનો માલિક. શું? હું કઈક સપનું જોઉં છું, મને એવું લાગે છે. સર આ શું બોલે છે? હા, એ મારો દીકરો છે. એની પપ્પા તમે જાઓ, હું વાત કરું છું એની સાથે. સર વાત તો લેવા પડે ને, પણ આ બધું શું છે? તું આ કંપનીનો માલિક છે તો અત્યાર સુધી એ નોકર બનીને આ બધું શું હતું? નાટક. નાટક? જેમ તું મને પ્રેમ કરતી હતી એમ હું પણ તને પ્રેમ કરતો હતો, પણ આ ફક્ત નાટક હતું એના માટે કે હું જોવા માંગતો હતો કે જે મને પ્રેમ કરે છે એ ખરેખર શું મને જ પ્રેમ કરે છે કે મારી આ પ્રોપર્ટીને. અને એટલા માટે જ આ બધું જ છોડીને હું નોકર બન્યો, જેથી મને ક્લિયર ખબર પડે કે તું મારી પ્રોપર્ટી માટે મને પ્રેમ કરે છે કે ખરેખર તને મારી સાથે પ્રેમ છે, અને જેમાં તું સફળ થઈ. અને એટલે આજે
તારી સાથે ક્લિયર કરવું પડે ને. અચ્છા, એટલે તમે મારા પ્રેમની પરીક્ષા લીધી એમ ને? બની શકે કે હા. બટ સાચે હો, તમારે તો છે ને કોઈક નાટક કંપનીમાં હોવું જોઈએ. એટલું મસ્ત નાટક કર્યું ને, આમ નોકર બનવાનું. પેલા સાચે કઈ નોકર પોકર હતા તમે? કોલેજમાં હું નાટકો કરતો હતો, ત્યાંથી મને બોલિવૂડમાં ઓફર આવી હતી, પણ મેં ના પાડી દીધી. ઓ બોલીવુડ વાળી હે? હવે છે ને તમારે કાઈ છાવાનું નથી. તો પછી હવે સર ઓફકોર્સ ઓફિસમાં સર, અને ઘરે જો આપણું નક્કી થશે. સારું, તો હવે તો છે ને પાકું મારે રાજીનામું દઈ જ દેવું છે. આ તો લેસ અને સાઇન પણ કરી દો રાજીનામુંમાં. આ કંપનીમાં કોઈ રાજીનામું લે ને તો મારી સાઇનથી જ આગળ પ્રોસેસ થાય છે. એટલે તું મને સાઈન કરી દઈશ? ખબર હતી તું મને પ્રેમ કરતો જ નથી. લે કરી દે. તારી ખુશી માટે ગમે તે. શટ અપ. હવે મસ્તી છોડ ને. હું તને શું કહું છું કે પેલા તો આ તું નોકર હતો, મતલબ હતો નહીં, પણ તે નાટક કર્યું હતું. એટલે મારા પપ્પાને એવું લાગતું હતું કે આપણા બંને વચ્ચે ઘણો મતભેદ છે. મતલબ કે તું નોકર, હું મેનેજર. હવે તો એવું કઈ છે જ નહીં. મેં તને કીધું તું ને કે આ જમાનામાં લોકો પૈસા અને ગરીબી વચ્ચેનું અંતર આ પ્રેમથી સમજે છે. તારા પપ્પાને એવું હતું કે નોકર એટલે એ છોકરા સાથે ક્યાં મેરેજ કરાવવું, શા માટે મેરેજ કરાવવું, એટલા માટે એ ના પાડતા હતા. પણ આજે હું તારી સાથે જઈશ ને, તું જોઈ લેજે, એ જ તારા પપ્પા મારી કેટેગરીને ખાલી બદલી દે ત્યાં હા પાડી દેશે. પણ તું મારા પ્રેમમાં આટલું તો કરી જ શકે. હા, હવે આટલું બધું કર્યું છે, તો આટલું કરવામાં શું વાંધો છે? ચાલો નહીં સર, અમારી ખુરશી મૂકો. રજા પડે ને ત્યારે જશું. હું તો હજી અહીંયા મેનેજર જ છું, હું બોસ નથી. હા મેડમ, તમે તમારી ખુરશી પકડો અને હું મારી ઓફિસનું કેબિન પકડું. કેટલા દિવસથી એમને પડ્યું છે. આ નાટકમાં અધૂરું રહી ગયું છે. બધું કામકાજ પૂરું કરવું પડશે ને. કાલે જઈ આવીએ. કાલે નહીં, આજે. નહીં કાલે. સારું. ચાલો. આમ કેટલા દિવસ મોઢું ફૂલાઈને બેસવાનું છે? પણ મારે તમને કંઈક વાત કરવી હતી, એ તો સાંભળો. શું વાત છે? બોલ. તમે આ દેવને જેવો ધારો છો ને એવો એ નથી. એનું નામ તો તું મારી સામે લેતી જ નહીં ક્યારેય. જો જય શ્રી કૃષ્ણ. તું મારા ઘર સુધી પહોંચી ગયા. કોને પૂછીને આવ્યો મારા ઘરમાં? પોતાની જાતને. એ પપ્પા હવે ઈ આવ્યા છે તો પછી તોછડાઈથી શું વાત? તું બંધ રાખ. પહેલા તારો શેઠ આવ્યો, એ મળી નહીં ગયો અને તું આવી ગયો. એ શેઠ છે ને, એટલે હું એમ કહેવાની હતી કે હવે દેવ જ કહેશે. ચલો ને, ઈ ચોખટ પાડે. જે મારા શેઠ છે ને એ મારા પપ્પા છે, અને જે કંપનીમાં તમારી દીકરી કામ કરે છે ને એનો હું માલિક છું. આ કેવી શેખ ચલ્લી જેવી વાતો કરે. તું નોકર છે, શેઠનો દીકરો નથી. બસ તમને જેવી આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે ને એવી જ મને કંઈક થઈ હતી. બટ પપ્પા એવું નથી. દેવ સાચે શેઠનો દીકરો છે અને નોકર નહીં પણ એ કંપનીનો માલિક છે. આ તો મારી પરીક્ષા લેવા માટે થઈને એને નોકર બનવાનું નાટક કર્યું હતું. શું વાત કરે છે? તું શેઠનો દીકરો છે? હા. તો પછી આ બધું નાટક કરવાનું કારણ શું? સાચો કે ખોટો એ પ્રેમની પરીક્ષા. કેમ કે અત્યારે બે પ્રકારના પ્રેમ હોય. એક આત્માથી થાય એ પ્રેમ, અને એક બીજું પૈસાથી. હું ચેક કરવા માંગતો હતો કે આ મારા પૈસાના લીધે પ્રેમ કરે છે કે ખરેખર એને
મારી સાથે પ્રેમ છે. એટલે તું પરીક્ષામાં પાસ થઈ ગઈ એમ? તો જ અહીંયા હોય નહીં. બસ હવે તમારા હાની વાત છે. અરે માફ કરજો શેઠ, હું તો તમને એક સાધારણ નોકર સમજતો હતો. મારી દીકરી કંપનીની મેનેજર, તો કોઈ પણ બાપ તૈયાર ન થાય ને પોતાની દીકરીને કોઈ નોકર સાથે પરણાવવા. તમારો વાંક નથી આમાં, વાંક છે કળિયુગનો. આ સમયમાં પૈસા ને બાકીની બધી જે દેખાતી બાહ્ય વસ્તુઓને ધ્યાનમાં રાખીને સંબંધો કરતા હો છો તમે. પણ આંતરિક નહીં ને, એટલે હવે તો ખબર પડી ગઈ ને તમને. અરે માફ કરજો હો શેઠ, હું તમને ઓળખવામાં થાપ ખાઈ ગયો. અને બેટા મેં તને પણ ઘણું બધું ન કહેવાનું કીધું છે. ચાલો એમને બેસાડ તો ખરી. બેસવા નહીં, મારે થોડું કામ છે. હું ખાલી બસ તમારી મંજૂરી લેવા આવ્યો હતો કે શું અમે બને એકમેક થઈ શકીએ. હા દેવ, કેમ નહીં? હા, તો હું આશીર્વાદ લઈ લઉં ને.